निर्गुण भक्ति, पुष्टि भक्ति, भागवती भक्ति, और इसके गणित अलग है। આ પુષ્ટિ માર્ગ જલ્દી સમજમાં ન આવે એનું કારણ એ છે કે તમારે એક ગોપી બની, એક યશોદા બનીને વિચારવું પડે. ઘણીવાર દીકરો હેરાન કરતો હોય તોય માં એને બધું જ મદદ કરે. આ તો બધા ઘણા લોકો લોજિક અને સલાહ આપવા, પણ છોડો ને, તમને હેરાન કરે તોય તમે એની માટે શા માટે રડો છો, કેમ ઘસાવો છો? ગમે તેટલું સમજાવે, પણ એ માનું હૃદય હોય ને એના ગણિત જુદા જ હોય. એ લોજિકમાં ના ફસાયેલા હોય. એ માં છે, તારે સલાહ આપવાની છે, પણ માનું દિલના ગણિત કંઈક જુદા હોય. એમ પુષ્ટિ માર્ગમાં વ્રજ ભક્તોના હૃદયના ગણિત કંઈક જુદા હોય. ભક્તો સાથે તો એ બોલે, વાત કરે. તમને બહારથી આવે ને એમ લાગે, સૂટ બૂટ પહેરીને નીકળતા દીકરાને એમ લાગે આ શું ભોગ ધરતા હશે, શું પોડાવતા હશે ને આ શું રમત જેવું કરતા હશે. પણ જ્યારે યશોદા બનીને સામે બેસો ત્યારે ખબર પડે. કોઈ એક બાને ખોળામાં બાળક રમાડતા હતા અને પાડોશણ આવીને બેસી અને બાએ કહ્યું આ મારા બાળકને 2 મહિનાનું, પણ આખો દિવસ વાતો કરવા જોઈએ આને, કોઈને કોઈની જોડે બસ બોલવાનું. પાડોશણને થાય 2 મહિનાનું છે વાતો કરે છે, પણ એ કરે છે. બા બનીને ખોળામાં લો તો સમજાય, પાડોશન બનીને લો તો ન સમજમાં. એમ જ અમારા લાલન બોલે છે, હસે છે, આરોગે છે, પોઢે છે, માંગે છે, પણ યશોદા બનીને ગોદમાં લો તો સમજાય, પાડોશન બનીને લો તો સમજમાં ના આવે. એ તો સેવા કરનારને જ આનંદ ખબર છે કે મારા લાલનને ગોદમાં લેવામાં કેવું સુખ છે, એને આરોગાવાનો કેવો આનંદ છે, એને સ્નાન કરાવીને શૃંગાર કરીને સજાવવામાં કેવી પ્રસન્નતા છે. એ તો એ વૈષ્ણવ જ સમજી શકે. કરતો હોય એને ખ્યાલ આવે. દૂરથી જોનારને ખબર. માહી પડ્યા તે માં સુખ માણે, દેખનારા દાજે જોને, હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. તીરે ઊભા જુએ તમાશો, તે કોડી નવ પામે જોને. કિનારે ઊભા ઊભા વિચાર કરતા હોય ને, પુષ્ટાવું કે નહીં, પુષ્ટાવું કે નહીં, બ્રહ્મસવન લઉં કે નહીં, લઉં કે નહીં, ભોગ ધરું કે નહીં, ધરું કે નહીં. એમને આનંદના. અમારા જેવા આવે ને ધક્કા મારીને જતા રહે. અમે આ કથા ધક્કો મારવા માટે જ છે, જે ખાલી ઉભા ઉભા કિનારે વિચારતા હોય કરું કે નહીં, કરું કે નહીં, કરું કે નહીં. અમારા જેવા ધક્કા મારીને જાય અને જ્યારે ભીતર ઉતરે ત્યારે ખબર પડે કે અરે મેં તો બહુ મોડું કર્યું, આમાં તો કેટલો આનંદ છે. એ તો અંદર માહી પડ્યા તે મહાસુખ માણે, દેખનારા દાજે જોને. એ તો જ્યારે અંદર ઉતરીએ ત્યારે એના આનંદની ખબર પડે. તો 4 પ્રકારની ભક્તિની ચર્ચા કરી. તૃતીય સ્કંદને દેવહૂતિની મુક્તિ થઈ અને કપિલ ભગવાન પૂર્વ દિશા તરફ પ્રયાણ કર્યું. તૃતીય સ્કંદને વિરામ આપતા બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, ભાગવત ભગવાન કી જય. ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા, વિવિધ પ્રકારનું સર્જન. 4 પ્રકરણ મહાપ્રભુજી બતાવ્યા 31 અધ્યાયમાં. ધર્મ પ્રકરણ, અર્થ પ્રકરણ, કામ પ્રકરણ અને મોક્ષ પ્રકરણ. जो महाप्रभु जी 7 प्रकारे अर्थ भागवत ना करे, श्री महाप्रभु जी ने 7 प्रकार से अर्थ करके उनका एकार्थ करके समझाया. शास्त्रे स्कंधे प्रकरणे अध्याये वाक्ये पदेक्षरे एकार्थ सप्तदा जानन अविरोधेन मुच्यते. शास्त्र का अर्थ क्या? सात्वत संहिता है भागवत. स्कंधे एक एक स्कंद का अर्थ क्या? ये अधिकार लीला, ये साधन लीला, ये सर्ग लीला, ये विसर्ग लीला. एक एक स्कंद का अर्थ बताया. विसर्ग यानी क्या, सर्ग यानी क्या. प्रकरणे प्रकरण विभाग बताए, अलग अलग प्रकरण बताया. अर्थ प्रकरण, धर्म प्रकरण, काम प्रकरण, मोक्ष प्रकरण. प्रकरणे अध्याय, एक एक अध्याय का. पदे अक्षरे, एक एक अक्षर अक्षर नो महाप्रभुजी अर्थ करे. दुनियाમાં જ્યાં પણ ભાગવત કથા થતી હોય ને, એક કથાકારે સુબોધનીજીના અર્થોના આશ્રય લેવા જ પડે. ભલે કોઈ કહે ન કહે, એને ખબર હોય ન હોય, પણ સુબોધનીજીના અર્થોના આશ્રય વગર ક્યાંય ભાગવત કથા થઈ ન શકે. શ્રી મહાપ્રભુજીની જે આ દેન છે શ્રીમદ ભાગવતના અર્થોને પ્રગટાવવાની. श्री भागवत सुधारस मत के अपनो पंथ जतायो, तुम शरणागत आयो श्री वल्लभ तुम शरणागत. श्री भागवत समुद्र मथन क्षमः, भागवत रूपी समुद्र का मंथन करके जो नवनीत निकला वही महाप्रभु जी ने पुष्टि मार्ग रूप से हमको दिया. इसलिए पुष्टि मार्ग कहो, वैष्णव मार्ग कहो, भागवत मार्ग कहो, ये सब एक ही बात है. 4 प्रकरण विभाग बताए.
जिन्हें हम चतुर्विध पुरुषार्थ कहते हैं, मतलब हर एक के जीवन की एक कामना है, उसे कहा जाता है पुरुषार्थ। આ ચારે વસ્તુ દરેક લોકોને જોઈએ છે, ધર્મ બધાને જોઈએ છે, અર્થ, કામ અને મોક્ષ, આ ચારેની આવશ્યકતા દરેકને છે. એટલે કે આ કરવાની વસ્તુ નથી, આ મેળવવાની વસ્તુ નથી, આ જીવનની માંગ છે. હરેકને ધર્મ જોઈએ. દુનિયાનો કયો વ્યક્તિ કે ગમે તેવો પાપીમાં પાપી માણસ હોય પણ ધર્મની ઈચ્છા તો રાખતો જ હોય. ધર્મની ઈચ્છા એટલે બધા આગળ ખોટું બોલતો હોય, કોઈ એમ ઈચ્છે મારી સામે કોઈ ખોટું બોલે, બધાને છેતરતો હોય, કોઈ એમ ઈચ્છે મને કોઈ છેતરે. એને ઈમાનદારી જ જોઈએ ને, સત્ય જ જોઈએ ને. બધા આગળ ગુસ્સો કરતો, કોઈ એમ ઈચ્છે મારી સામે કોઈ ગુસ્સો કરે, એને તો શાંતિ જ જોઈએ છે. પાપીમાં પાપી માણસને પણ ઈચ્છા તો ધર્મની જ છે. કોઈને અધર્મ જોઈતો. તમે દુનિયામાં ખરાબમાં ખરાબ માણસ ગોતીને લાવો, એની પણ ઈચ્છા તો ધર્મની જ હશે. ધર્મમાં 10 લક્ષણ મનુ મહારાજે બતાવ્યા. દ્યુતિ ક્ષમા દમો સ્તેયમ શૌચમ ઇન્દ્રિય નિગ્રહ ધી વિદ્યા સત્યમ ક્રોધો દશકમ ધર્મ લક્ષણમ. ये 10 तत्वों की आवश्यकता हरेक को है. બીજાના ઘરે ચોરી કરતો હોય અને એને ચોરી કરવું બહુ ગમતું હોય તો એ એમ ઈચ્છે મારા ઘરે કોઈ ચોરી કરવા આવે તો કેવી મજા આવે, એને ગમે ના? ચોરને પણ ચોરી ગમતી નથી કે એના ત્યાં થાય. ક્રોધીને પણ કોઈ ક્રોધ કરે ગમતું નથી, એને શાંતિ જ જોઈએ છે. એટલે કે દુનિયામાં કોઈને પણ અધર્મ નથી જોઈતો, સારો જ જોઈએ છે. દરેકને સારાની માંગ દુનિયામાં છે. કોઈ એમ કે સારાની કદર નથી, સાવ ખોટી વાત. દરેક, અરે તમને એક પ્લમ્બર પણ, કોઈ સારો પ્લમ્બર છે તમારા ધ્યાનમાં? કે કોઈ ડોક્ટર, કોઈ સારો ડોક્ટર છે, કોઈ સારો આ છે? દરેક જગ્યાએ સારાની જ માંગ છે. કોઈ ખરાબ, તમારા ધ્યાનમાં કોઈ ખરાબ ડોક્ટર ખરો? કોઈ એવું પૂછે? સારાની જ કે લોકો સારાને શોધી જ રહ્યા છે. સારાની જ શોધ દુનિયામાં છે. દુનિયામાં નાનાથી નાના કામ માટે થી લઈને મોટામાં મોટા કામ માટે લોકો સારા લોકોને જ ગોતે છે. તો ધર્મની આવશ્યકતા દરેકને છે. અર્થ, દરેકને સુખના સાધનો જોઈએ છે અને એના માટેનો પ્રયાસ કરે છે અને કરવો જોઈએ. તો ઘણી વાર આ સંન્યાસીઓના મુખે બહુ કથા સાંભળી આપણને એમ થઈ જાય આ પૈસા કમાવા ને ઘર સાચવવું ને બાળકોને મોટા કરવા ને જોબ, જાણે પાપ જ ના કરતા હોઈએ. અરે આ પાપ નથી, આપણે થોડી સંન્યાસી છીએ. ગ્રહસ્થીનો આ ધર્મ છે અને તમે આ નથી કરતા તો અધર્મ કરો છો. તમે જો ગ્રહસ્થ ધર્મ નિભાવી રહ્યા છો, હા, તમે બ્રહ્મચારી હોત કે સંન્યાસી હોત તો તમારા માટે એ બંધન કરતા હોત. તમે ગ્રહસ્થ છો અને ધન્ય ગ્રહસ્થ આશ્રમો. આપણે ત્યાં ગ્રહસ્થ આશ્રમને ધન્ય કયો છે, દરેક આશ્રમોમાં શ્રેષ્ઠ કયો છે. કારણ કે સંન્યાસી અને બ્રહ્મચારીને પણ ડિપેન્ડ તો ગ્રહસ્થ પર જ રહેવું પડે છે. એને ભિક્ષા લેવા તો ત્યાં જવું પડે. એટલે તમે જે ગ્રહસ્થાશ્રમીના કર્મો કરો છો ને એ તમે ધર્મ જ કરી રહ્યા છો. ગ્રહસ્થાશ્રમનો આ જ કર્તવ્ય છે. એટલે મનમાં આપણા એવું ઘુસાડી દીધું છે ને કે જાણે આ બધું કરવું જાણે પાપ જ કરીએ છીએ, અપરાધ જ કરીએ છીએ, મોહમાં જ ફસાયેલા છીએ, બંધનમાં જ ફસાયેલા. અરે ના, ગ્રહસ્થાશ્રમીનું આ કર્તવ્ય છે, તમારે આ કરવું જ જોઈએ. નથી કરતા તો ખોટું કરો છો. અને મોટો તપસ્વી તો ગ્રહસ્થાશ્રમી જ છે. રોજ કેટલી વાર મનને મારીને પણ ઘરના લોકોને ભેગા રાખતો હોય, કેટલી વાર પોતાની ઈચ્છાઓને મારી ઘરનું કેમ કરીને પૂરું કરવું એના માટેના પ્રયાસ કરતો હોય છે. ગ્રહસ્થાશ્રમીનું તપ તે ઓછું છે. રોજ તપે છે, રોજ મનને મારે છે અને એ મનને મારવું એ મન પર વિજય જ છે માણસનો. ક્યાં આપણું મનનું ધારેલું રોજ બધું થાય છે. આ તપ જ છે. એટલે પોતે જે અવસ્થામાં છો ને એ અવસ્થાને હીન માનવાનું સૌથી પહેલા છોડી દો. આપણી તકલીફ શું છે? આપણે એવું લાગે આપણે તો કાદવમાં જ પડ્યા છે. અરે ના, આ ગ્રહસ્થાશ્રમ એને સુંદર, કારણ કે ભગવાનને પણ અવતાર લેવો હોય ને ત્યારે કોઈ માં ને બાપને ગોતતો હોય છે પરમાત્મા. એ તમે રામને ભજો કે કૃષ્ણને ભજો, એ પણ ક્યાંક કોઈ ગ્રહસ્થને ગોતે છે અને એને ત્યાં પ્રગટ થાય છે. એટલા માટે તમે જ્યાં છો, જે જીવી રહ્યા છો એની બહુ નિંદા તમે એટલી સાંભળી લીધી છે કે આપણને એમ જ લાગે છે કે આ બધા પાપમાં જ ખૂપાયેલા છે. ના, તમારે સંસારમાં રહેતા, મહાપ્રભુજી તો એમ જ કે શું કરવા એમ માનો, આ સંસારમાં જ રહો
પણ તમારા ઘરમાં 5 મેમ્બર હોય ને તો 1 મેમ્બર ખાલી પધરાવી લો, અને એ છે ઠાકોરજી, તો ગૃહસ્થાશ્રમ પણ ઉદ્ધારનું કારણ બની જશે. પછી ઘર મંદિર બની જશે, ઘરના લોકો વૈષ્ણવ બની જશે, અને પછી જમવાનું જમવા માટે નહીં હોય, પ્રભુને ધરવા માટે હશે, અને રોજ પ્રસાદ લેશો તમે. એ જ વિચાર નથી. મહાપ્રભુજીએ ક્યાંય તમને છોડાવીને ક્યાંય ભગાવ્યા નથી. ખાલી ઘરમાં 1 મેમ્બરને વધારી લેવાથી તમારું ઘર વ્રજ બની જતું હોય તો એમાં શું નુકસાન છે? તમારું ભોજન પ્રસાદ બની જતું હોય તો એમાં શું નુકસાન છે? તમારા સ્વજનો વૈષ્ણવ બની જતા હોય તો શું નુકસાન છે? એટલા માટે આ રહેતા, કારણ કે જ્યારે કમાવા પેટ ભરવા જાઓ છો તો બંધન છે, પણ પ્રભુની સેવા માટે કમાવા જાઓ છો તો એ સેવા છે, અને સેવા એ કર્મ નથી. આપણે કે નિષ્કામ ભાવે કર્મ, તો નિષ્કામ ભાવે કર્મ એક જ છે, ને એનું નામ છે સેવા. કારણ કે જ્યારે સેવા કરો છો ને ત્યારે તમારા માટે કાંઈ નથી કરતા, જે કરો છો એ પ્રભુ માટે કરો. એટલે કર્યા છતાંય, ભોગવ્યા છતાંય કોઈ બંધન નથી. તો જો કેવું કર્મનો સિદ્ધાંત મહાપ્રભુજી એટલું સરળતાથી આપણને એ નિષ્કામ કર્મની યુક્તિ આપી દીધી. લોકોએ વાતો કરી, મહાપ્રભુજીએ ઉપાય આપ્યો. લોકોએ મોટી મોટી ફિલોસોફી આપી, અને મહાપ્રભુજી વિચાર કરે આ સાધારણ ગ્રસ્તાશ્રમમાં રહેનારો કઈ રીતે નિષ્કામ કર્મમાં રહી શકે. તો મહાપ્રભુજી એવી યુક્તિ કરી કે ઠાકોરજીને પધરાવ્યા, અને હવે સર્વ વસ્તુ સમર્પણમ, બધું જ પ્રભુ માટે, અને પ્રભુ માટે થાય પછી ક્યાં કોઈ કર્મ બંધન રહે છે? પ્રભુ માટે ભરેલું એક એક ડગલું બાંધેલા કર્મોની ગાંઠોને ખોલતું હોય છે. જો કર્મ બાંધે ઉनको ખોલતી है सेवा. તો કેવો સુંદર સરળતમ માર્ગ. આખો ભગવદ ગીતાજીનો સાર, જો કોઈ ગીતાજી જાણતું હોય, વાંચતું હોય, કે એને મોઢે હોય ન હોય, ભાગવતજી કોઈને મોઢે હોય ન હોય, પણ ઘરે સેવા પધરાવીને મહાપ્રભુજીની આજ્ઞાથી જીવે છે ને, તો એ ગીતા અને ભાગવતને જીવી રહ્યો છે. એ ભલે જાણતો નથી, એને યાદ નથી, પણ અજાણતામાં પણ એ મહાનતમ સિદ્ધાંતોને એ જીવી રહ્યો છે. અને જો સૌરાષ્ટ્રના ગામડાઓમાં જાઓ, મરજાદી વૈષ્ણવ ભલે ખૂબ સુખી હોય, કરોડપતિ હોય, સવારે ઉઠી ધોતી બંડી પહેરીને જલ ભરવા જાતે કુએ જાય, પોતે ભરીને લાવે, જાતે રસોઈ કરે, અને જે ધરે ઠાકોરજીને ધરે, અને પ્રભુનું તો જાણે માલિક જેવું ઘર હોય, અને પોતે એક સાધારણ નાનકડા રૂમમાં રહેતો હોય. આપણને લાગે આનાથી મોટો યોગી બીજો ક્યાં મળવાનો? જેને આપણે મર્યાદી વૈષ્ણવ કહીએ છીએ, જેને આપણે સમર્પિત વૈષ્ણવ, આખા ગીતાના સિદ્ધાંતને જીવી રહ્યો છે. યત કરોસી યદસ્નાસી યત જુહોસી દદાસી યત તપસ્સસી કૌંતેય તત કુરુસ્વ મદર્પણ. ગીતાજીમાં જો કહા યત કરોસી, તું જે કરે છે, જે હોમે છે, જે ખાય છે, જે કરે છે એ મને અર્પણ. તો મર્યાદ એટલે શું? ગીતાજીના સિદ્ધાંતોને જીવવું, એ તો મર્યાદી વૈષ્ણવ. કેટલું સરળતમ મહાનતમ સિદ્ધાંતને મહાપ્રભુજી કેટલું પ્રેક્ટિકલ કરી, અને એક ઠાકોરજી ખાલી પધરાવી જીવનનો કેવો દ્રષ્ટિકોણ બદલી નાખ્યો. બસ આ વાત જો સમજાઈ જાય તો ગીતા તો આપણા જીવનમાં ઉતરી જાય. કારણ કે આ બધું વાંચવા માટે થોડી કહ્યું છે. ઘણા કે આખી ગીતા હું તો રોજ ભગવાનને સંભળાવું. અરે ભગવાન કે મને તો મોઢે છે, આ બધું તું કર. તારા કરવા માટે કહ્યું છે, મને તો યાદ જ છે, એટલે મને ના સંભળાય. તું આ બધું કર. હવે કોઈ મહેમાન આવે, તમે મેન્યુ વાંચો, ખાલી દાળ છે, ભાત છે, શાક છે, પેલો કે અડધો કલાક આમાં કરે, ચા તો પીવડાય. ઘણી વાર ને એમ થાળ ગાય લોકો, અને ગાવામાં એવી સરસ સરસ વસ્તુઓની વાતો આવે, એટલે ઠાકોરજીને એમ થાય કે આજે તો લોટરી લાગી. પણ જ્યાં પડદો હટે એટલે એ જૂની ને જાણીતી મિશ્રી સાકરિયા પડ્યા હોય. થાળ ગાવાનો ન હોય, થાળ ધરવાનો હોય, સાનવાનો હોય, સમજવાનો હોય. તો બીજા થાળ ગાય ને આપણે થાળ ધરીએ. તો જે ગીતાના સિદ્ધાંત, આ પુષ્ટિમાર્ગ જુદું કાંઈ નથી. એ જ ગીતા અને ભાગવતજીને જીવવું, એને કહેવાય પુષ્ટિ માર્ગીય જીવન, એને કહેવાય વૈષ્ણવનું જીવન. અને આ રીતે જ્યારે તમે વૈષ્ણવ ધર્મને સમજશો ને, ત્યારે આ બધી ગલતફહેમીઓ જતી રહેશે. આ બધું અઘરું, આ બધું આમ કરાય ન કરાય, આ બધું ખાઈ નથી. પ્રભુ માટેનું જીવન એ જ વૈષ્ણવ જીવન.